જિલ્લાના દેવગઢ બારે નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 5માંથી કોંગ્રેસે વર્ષો સુધી ઘર ઘર ફરીને કચરો એકત્ર કરતી સફાઈ કામદાર મહિલા લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજનને ઉમેદવાર તરીકે મેદાને ઉતારીને સ્થાનિક રાજકારણમાં વિશેષ ચર્ચા જગાવી છે। સફાઈ કામગીરીના ભાગરૂપે દરરોજ સવારે લોકોના દરવાજે પહોંચતા હોવાને કારણે નગરજનોમાં જાણીતો ચહેરો બનેલા લક્ષ્મીબેન હવે ઉમેદવાર તરીકે મતદારો પાસે આશીર્વાદ અને મત માંગવા જઈ રહ્યા છે। સામાન્ય પરિવારમાંથી આવતી અને વર્ષોથી નગરની સેવા કરતી મહિલાને મળેલી આ તકને લોકો અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે। ત્યારે આગામી 28 જુલાઈ થનાર મતદાન અને ત્યારબાદ જાહેર થનારા પરિણામો જ નક્કી કરશે કે મતદારો આ ઉમેદવારને કેટલો સાથ આપે છે। ઝાબીર શુક્લા સાથે CN24 ન્યૂઝ દેવગઢ બારિયા। મારા 5મો વોર્ડ છે અને મને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે અને હું એમની જ જોડે રહેવા માંગુ છું। શું તમે દિલ્હી રોજે કચરો લેવા આવો છો ડોર ટુ ડોર, એ જ રીતે તમે પ્રચારમાં બી નીકળશો તો શું તમે મતદાતાને શું અપીલ કરવા માંગો છો? હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।